બનાસકાંઠા જિલ્લામાં આવેલ બાબર નગરપાલિકા અને આજ નગરપાલિકા જે છે એ જનતા જોડેથી વેરો વસૂલે છે અને આ નગરપાલિકાને જ્યારે સુવિધાઓ આપવાની હોય છે ત્યારે આ સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરતાનો એક દ્રશ્યો સામે આવ્યા છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના બાબર શહેરમાં આવેલ નગરપાલિકાની છે। જે શહેર છે, આ શહેરમાં એક દુકાનદાર છે અને આ દુકાનદારના દુકાન આગળ કચરાનો જે ઢગલો હતો, આ ઢગલો નગરપાલિકા દ્વારા જે લઈ જવામાં આવે છે એ આજે લઈ જવામાં નહોતો આવ્યો, જેના અનુસંધાનમાં જે વેપારી છે, આ વેપારી આ કચરાના જે ઢગલાનો વિડીયો અને ફોટા નગરપાલિકાના ગ્રુપમાં નાખે છે અને અંદર લખે છે કે આજે આ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા જે સફાઈ કર્મચારીઓ છે, સફાઈ કર્મચારીઓ દ્વારા અહીંયાથી કચરો લઈ જવામાં આવ્યો નથી। જોકે આ બાબતને લઈને નગરપાલિકાના પ્રમુખના જે પતિ છે, આ પતિ આ દુકાનદાર છે, આ દુકાનદારને ફોન કરીને ધમકાવે છે અને કહે છે કે આખા ગામમાં તું એકલો જ અમારી સામે ઊભો થયો છે, આખો દિવસ તને જ આ નગરપાલિકાથી વાંધો હોય છે। આ પ્રકારનો એક ઓડિયો ફોન કરે છે અને તેમને કહે છે કે વધારે તું નગરપાલિકા આવ, તારું નગરપાલિકામાં કામ છે। જોકે આ દુકાનદાર નગરપાલિકા જાય છે અને નગરપાલિકામાં બોલાચાલી થાય છે અને આ બોલાચાલીમાં નગરપાલિકાનો જે પ્રમુખ છે, આ પ્રમુખના પતિ દ્વારા દુકાનદારને મારવામાં આવે છે, લાફા ઝીકી દેવામાં આવે છે, મારી નાખવાની ધમકી આપવામાં આવે છે। જોકે આ તમામ બાબતને લઈને દુકાનદાર દ્વારા બાબર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। જોકે આ તમામ બાબતને લઈને દુકાનદાર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। ગઈકાલે લગભગ સવારના સુમારે મારી દુકાન આગળના જે અમારા સોની બજાર છે ત્યાં કચરાના ઢગલા પડેલા હતા, તો મેં એના ફોટા પાડી અને વોટ્સએપ ગ્રુપ છે, વોટ્સએપ ગ્રુપની અંદર મેં એના ફોટા વત્તા વિડીયો મૂકેલો હતો, જે લખેલું હતું લખાણ, અને એ પ્રમાણે પછી થોડા લોકો કોમેન્ટ પણ આવી એનું, અને પછી લોકો કહ્યું કે અમારે પણ આવી સમસ્યા છે, તો થોડું મને ચલો પ્રોત્સાહન મળ્યું। તો એ પછી પણ એક બીજા વ્યક્તિનો 1:30-2 વાગે મેસેજ આવેલો કે તમે એક વોટ્સએપ નગરપાલિકાનો એક નંબર છે એના ઉપર તમે કરો તો તમારે આ રીતે કામ એકદમ સુલભ રહેશે। અને એ પ્રમાણે પણ મેં ત્યાં મેસેજ કર્યો તો એ લોકોને તરફથી પણ મને રિસ્પોન્સ મળ્યો। મને કે ચલો તમારા ત્યાં મેં અડધો કલાકમાં કચરો લેવડાવી દઈએ છીએ, છતાં પણ સાંજે 4:30 સુધી કચરો ન લેતો મેં ફરીવાર પણ એ ગ્રુપમાં એ ભાઈને ડેક કરી અને લખ્યું કે ભાઈ આ કચરો હજી સુધી લેવરાયો નથી, તો નગરપાલિકાનું આ તંત્ર છે, આ નંબર પણ બિલકુલ મને તો ફ્રોડ જ લાગે છે અને આ લોકો કોઈ ધ્યાન દેતા નથી। અને એ પ્રમાણે પછી જે નગરપાલિકાના પ્રમુખના પતિએ મને ફોન કરીને બોલાવેલો અને બીભત્સ ગાળો બોલી ફોનની અંદર, જે મારી પાસે રેકોર્ડિંગ છે અને જેના સ્ક્રીનશોટ પણ છે। અને એ પછી હું નગરપાલિકામાં ગયો, તેઓ મારી સાથે મારો શર્ટ ફાડી નાખ્યો અને મારા ગજવાની અંદર થોડી ઘણી જે રકમ હતી સામાન્ય, કે હું કારીગર છું, મારી જેવી રકમ હતી એ પર રકમ પણ ત્યાં ક્યાં પડી ગઈ એ કોઈ ખ્યાલ નથી, અને મારા ચશ્મા તોડી નાખ્યા, જે ચશ્મા 1300 રૂપિયાના હતા એ પણ મેં તૂટી ગયા છે। એ લોકોએ નગરપાલિકામાં મને પરત હજી સુધી આપે જ નથી તૂટેલા ચશ્મા, અને એ અનુસંધાને મેં બાબર પોલીસ સ્ટેશનની અંદર મેં FRI નોંધાવી છે। તમે જો તે પ્રકારે દુકાનદારે કહ્યું કે મારી દુકાનના આગળ જે કચરાનો ઢગલો હતો, આ ઢગલો આજે લેવામાં નહોતો આવ્યો અને આખરે મેં એના ફોટા પાડી નગરપાલિકાના ગ્રુપમાં નાખ્યા હતા અને આખરે આ ગ્રુપમાં નાખતા જે પ્રમુખ પતિ છે, આ પતિ અકળાયા હતા અને મને કહ્યું કે તમે નગરપાલિકામાં આવો। જોકે નગરપાલિકામાં આવ્યા બાદ મને ધમકી આપી અને કહ્યું કે આખો દિવસ આ ગામમાં તું એકલો જ ઊભો થયો છે, આમ આ પ્રકારે ધમકી આપે છે અને લાફા આ દુકાનદારને મારવામાં આવે છે। જોકે આ તમામ બાબતને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદને લઈને જે બાબર પોલીસ મથકના પીઆઈ છે, આ પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે પીઆઈએ કહ્યું કે હા, પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે, પરંતુ તપાસ હજુ બાકી છે, તપાસ બાદ જાણી શકાશે કે હકીકતમાં મામલો શું હતો। આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર।